તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, હાલમાં આપણે અત્યારે જોવા જઈએ કે લોકો છે કે ઓફલાઈન કરતા કે ઓનલાઈનમાં જ્યાદા પૈસા કમાવે છે. ઠીક છે, તમને પણ ખબર છે. તો ઓનલાઈનમાં આપણે જોવા જઈએ તો એક તો સૌથી પહેલા કે એક યુટ્યુબ ચેનલ થઈ ગઈ, પછી જુઓ તો અફિલિયેટિંગ માર્કેટિંગ થઈ ગયું, પછી જુઓ તો નેટવર્ક માર્કેટિંગ થઈ ગયું. આવા તો ઘણા બધા ઓપ્શન છે કે જેથી લોકો છે કે ટ્રેડિંગ પણ છે એની સાથે સાથે આવા તો ઘણા બધા ઓપ્શન છે જેથી છે લોકો કે ઓફલાઈન કરતા કે ઓનલાઈનમાં જ્યાદા પૈસા કમાવે છે. ઠીક છે, તો દોસ્તો આવડમાં આપણે છે ને કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવ્યું. ઠીક છે દોસ્તો, તમારે પણ કે યુટ્યુબ ચેનલમાંથી છે ને કે પૈસા કમાવો છે. ઠીક છે, તો એ યુટ્યુબ ચેનલમાંથી પૈસા કમાવા પહેલા કે આપણે એક યુટ્યુબ ચેનલ બનાવતા શીખવું પડશે. ઠીક છે, તો દોસ્તો તમારે પણ એક યુટ્યુબ ચેનલ બનાવી છે. ઠીક છે, તો દોસ્તો આવડું છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ એક પ્રોફેશનલ એક યુટ્યુબ ચેનલ બનાવ્યું હોય તો તમે બનાવી શકો છો. ઠીક છે, પરંતુ કેવી રીતે બનાવવાની છે, ક્યાંથી બનાવે છે અને કઈ રીતે બનાવે છે એની આખી પ્રોસેસ જાણવા માટે તમારે આવડે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોવો પડશે. ઠીક છે, તો દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધી કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું. તમારે પણ કે પ્રોફેશનલ એક યુટ્યુબ ચેનલ બનાવ્યું હોય તો તમે બનાવી શકો છો. ઠીક છે, હું તમને છે ને કે બધું આસાન તરીકેથી આગળ શીખવાડવાનું છું. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરવી. દોસ્તો હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને મોબાઈલથી નથી શીખવાડું છું કે તમારે પણ કે મોબાઈલથી નથી કે પ્રોફેશનલ એક યુટ્યુબ ચેનલ બનાવ્યું હોય તો તમે બનાવી શકો છો. ઠીક છે, કઈ રીતે બનાવવાની છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે શીખવાના છે. ઠીક છે, તો વિડીયો છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોજો. ઠીક છે, તો તમને ખબર પડશે કે કઈ રીતે છે ને યુટ્યુબ ચેનલ બનાવી. ઠીક છે, હવે યુટ્યુબ ચેનલ બનાવતા પહેલા તમારે છે ને કે પ્રોફેશનલ એક ઈમેલ આઈડી બનાવવું પડશે. ઠીક છે, એટલે કે તમારું જે ઈમેલ આઈડી હોય અત્યારે જે હાલમાં જે લોગિન હશે ને એ પણ તમે ચલાવી શકો છો, અથવા તો કે નવું પણ તમારે બનાવવું તો પણ તમે બનાવી શકો છો. ઠીક છે, તો સૌથી પહેલા આપણે છે ને કે ઈમેલ આઈડી પહેલા બનાવી લઈએ. ઠીક છે, નવું તો સાથ સાથ તમે પણ શીખી લો કે કઈ રીતે બનાવવાનું છે. ઠીક છે, તો ઈમેલ આઈડી બનાવવા માટે તમારી પાસે કે તમારે જોઈ શકો છો આ મારી એક ઓલરેડી પહેલા એક ચેનલ બનેલી છે. ઠીક છે, હવે આપણે ઈમેલ આઈડી બનાવવું છે તો અહીંથી હું જે સ્વિચ એકાઉન્ટ છે ને એમાંથી ક્લિક કરીને એક ઈમેલ આઈડી સિલેક્ટ કરી લઉં છું. ઠીક છે, એક નવું બનાવવા માટે. તો આ રીતે દોસ્તો તમારે પણ કે ઈમેલ આઈડી એક છે ને સૌથી પહેલા કે બનાવવાનું રહેશે. ઠીક છે, તો આપણે તમે જોઈ શકો છો કે ઈમેલ આઈડી આ રીતે આવી ગયું તમારી સામે ઇન્ટરફેસ. ઠીક છે, ને હવે તમારે છે ને તમને એક ઓપ્શન દેખાતો છે, તમે જોઈ શકો છો કે ક્રિએટ એકાઉન્ટ કરીને. ઠીક છે, તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે બે ઓપ્શન આવશે. એક જોવો છો કે ફોર માય પર્સનલ યુઝ અને બીજું જોવો તો ફોર વર્ક ઓફ માય બિઝનેસ. ઠીક છે, તો આપણે છે કે બિઝનેસ માટે બનાવ્યું છે, અથવા તો આમાંથી કોઈ પણ તમે છે ને કે પર્સનલ યુઝ માટે પણ તમે સિલેક્ટ કરી શકો છો. ઠીક છે, અથવા તો બિઝનેસ માટે પણ તમે યુઝ કરી શકો છો. આપણે એક સિમ્પલી ખાલી એક ઈમેલ આઈડી બનાવવાનું છે. ઠીક છે, તો આપણે ફોર વર્ક ઓફ માય બિઝનેસ ઉપર ક્લિક કરીશું અને એની ઉપર ક્લિક કર્યા બાદ આપણે તમે જોવો છો કે ક્રિએટ ગૂગલ એકાઉન્ટ, અને તમે જોવો તો પહેલું તમારે નામ નાખવાનું આવશે, પછી જોવો તો એક લાસ્ટ નેમ. ઠીક છે, એટલે કે તમારી અટક તમે નાખી શકો છો. તો સૌથી પહેલાં છે ને આ બેને હું કે સિલેક્ટ કરીને ભરી લઉં છું. ઠીક છે, તમે જોઈ શકો છો આ રીતે. તો આ રીતે તમારે પણ કે સૌથી પહેલાં એક ઈમેલ આઈડી એક પ્રોફેશનલ ઈમેલ આઈડી બનાવવાની રહેશે. ઠીક છે, તો આ રીતે તમે જોઈ શકો છો. હવે તમે જોવો તો પછી તમે નેક્સ્ટનો બટન ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે કે તમારી જે જન્મ તારીખ છે એ સિલેક્ટ કરવાનું આવશે. ઠીક છે, તો અહીંયા તમારી જન્મ તારીખ તમે સૌથી પહેલાં કે સિલેક્ટ કરી લીધો. ઠીક છે, તો હું પણ ફટાફટ મારી જન્મ તારીખ છે એ સિલેક્ટ કરી લઉં છું. ઠીક છે, આ રીતે તમે જોઈ શકો છો. અને પછી તમારું જેન્ડર ચેન્જ, તમારું જેન્ડર છે એ સિલેક્ટ કરીને તમારે નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું તમે જેન્ડર છે સિલેક્ટ કરો છો એટલે તમારા સામે ક્રિએટ ચૂઝ હાઉ ટુ યુ આલ સાઇન ઇન કરીને આવી ગયું. ઠીક છે, તો તમે યુઝ મોબાઈલ દ્વારા પણ કરી શકો છો, અથવા તો તમારે જે પણ ક્રિએટ કરવું એ પણ તમે ક્રિએટ કરી શકો છો. ઠીક છે, તો હું કોઈ પણ એક ક્રિએટ કરી લઉં છું. તો દોસ્તો જેવું તમે છે ને કે કોઈ પણ એક ક્રિએટ તમારે કર્યું એવી રીતનું તમે રાખીને કે તમે જીમેલ આઈડી ક્રિએટ કરો છો એટલે પછી તમારે ક્રિએટ સ્ટ્રોંગ પાસવર્ડ એટલે તમારે પાસવર્ડ એ ક્રિએટ કરવાનો આવશે. ઠીક છે, તો હું મારો પાસવર્ડ પણ એક ક્રિએટ કરી લઉં છું. ઠીક છે, તો દોસ્તો મેં છે ને કે પાસવર્ડ પણ ક્રિએટ કરી દીધો છે અને પછી તમારા સામે આ રીતનું આખું
ઇન્ટરફેસ આવે છે ને પછી તમને નીચે દેખાતું હશે, તમે જોઈ શકો છો કે યસ આઈ એમ ઇન કરીને, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરો છો એટલે આપણું ઈમેલ આઈડી બનીને રેડી થઈ ગયું છે. ઠીક છે, તમે જોઈ શકો છો આ મારું ઈમેલ આઈડી છે. પછી જુઓ તો તમને નેક્સ્ટનો બટન દેખાય છે, તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો એટલે પોલિસી આવે છે ને આ બધી તમારે સિમ્પલી પછી આ એગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે. અને આ બધી જે પ્રોસેસ છે તમારે કમ્પ્લીટ કરી નાખવાની છે અને એક પ્રોફેશનલ એક જીમેલ આઈડી આપણે બનીને તૈયાર થઈ જશે. ઠીક છે, હવે એ જીમેલ આઈડીથી આપણે એક યુટ્યુબ ચેનલ ક્રિએટ કરવાની છે. ઠીક છે, એ આપણે આગળ શીખવાના છે. તો દોસ્તો જોઈશો તમે કે આપણી જે ઈમેલ આઈડી બનાવી એના વડે કે મેં છે ને કે લોગિન પણ આપણું ઓટોમેટિક થઈ જાય છે. અને આ એક આપણે જોવો તો એક યુટ્યુબ ચેનલ અત્યારે થઈ ગઈ છે. ઠીક છે, એટલે કે બનીને રેડી થઈ ગઈ છે. આમાં છે ને કઈ કઈ સેટિંગ કરવાની હોય છે અને કઈ રીતે લોગો લગાડવાનો હોય છે, પાછળનું બેનર કઈ રીતે લગાવવાનું હોય છે, આખી પ્રોફેશનલ એક યુટ્યુબ ચેનલ બને એ આપણે દેખાય એ રીતની કઈ રીતે કરવાની છે એ આપણે શીખવીએ. ઠીક છે, તમે જોઈ શકો છો આપણે એક માની લો કે આ એક આપણે છે ને કે જે ક્રિએટ કરીને આપણી ઈમેલ આઈડી એ રીતે આપણે એક યુટ્યુબ ચેનલ બની ગઈ છે. ઠીક છે, તમે જોઈશો તો આ રીતે. તો આ રીતે તમે જુઓ તો આ એક છે ને કે આપણી એક યુટ્યુબ ચેનલ બની ગઈ છે. આમાં છે ને ખાલી સેટિંગ કરવાની હોય છે. તમે જોવો છો તો તમને એક ઓપ્શન દેખાતું છે ક્રિએટ ચેનલ કરીને. ઠીક છે, તમને જે ઓપ્શન દેખાશે આ રીતનું, તો તમારે એની ઉપર અત્યારે ક્લિક કરવાનું છે. હવે એની ઉપર ક્લિક કરો છો તમારું છે ને પેલે પિક્ચર આવી ગયું. ઠીક છે, એટલે તમારી જે ચેનલ છે એનો લોગો તમારે એક સિલેક્ટ કરવાનો છે. આમાંથી તો હું કોઈ પણ એક કે ને લોગા ઉપર ક્લિક કરીને કોઈ પણ એક લોગો તમારે પહેલે સિલેક્ટ કરી લેવાનો છે. ઠીક છે, તો દોસ્તો મેં છે ને કે મારો અહીં લોગો પણ એક સિલેક્ટ કરી લીધું છે. ઠીક છે, એક્ઝામ્પલ તરીકે આ રીતે તમારે પણ તમે તમારી રીતે છે ને કે તમારો લોગો લગાડી શકો છો. પછી તમને નીચે ઓપ્શન દેખાય છે કે નેમ કરીને, એટલે કે તમારું જે ચેનલનું નામ છે એ શું રાખવું. ઠીક છે, તો તમારી કોઈ પણ કેટેગરી પ્રમાણે કે તમારું ચેનલનું નામ રાખવાનું રહેશે. ઠીક છે, તો માની લો કે અહીંયા મારી છે ને કે કોમેડીની ચેનલ છે અથવા તો કોઈ પણ એવી ચેનલ છે કે એક્ઝામ્પલ તરીકે હું લઈ લઉં છું. ઠીક છે, તો અહીંયા ટેક કરીને એવું કોઈ પણ હું રાખી દઉં. ઠીક છે, માની લો કે આપણી ટેકની ચેનલ છે. ઠીક છે, કોઈ પણ હોય તમારી કેટેગરી પ્રમાણે તમે નામ રાખી દીજો. તો દોસ્તો એક્ઝામ્પલ તરીકે મેં છે ને કાંઈ કેટેગરીમાં નીટ ટેક કરીને લખી દીધું. ઠીક છે, આ મારી કે યુટ્યુબ ચેનલનું નામ થઈ ગયું. ઠીક છે, તમારે પણ તમારી કેટેગરી પ્રમાણે કે તમારું નામ રાખવાનું રહેશે. ઠીક છે, પછી જો તો હેન્ડલ છે, હેન્ડલ પણ તમારી રીતે તમે ઓટોમેટિક લખાયેલું હોય એ પણ ચાલશે તમારે, અથવા તો તમારી જે ચેનલનું નામ હોય એ તે તમે રાખી શકો છો. પછી અહીં સેવના બટન ઉપર ક્લિક કરીને કે આટલું તમારે ક્રિએટ કરી દેવાનું છે. ઠીક છે, પછી તમને ઓપ્શન દેખાતો છે, તમે જોવો છો કે ક્રિએટ ચેનલ કરીને. ઠીક છે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર તમે ક્લિક કરો છો તમારા સામે છે ને આખું એક ઇન્ટરફેસ આવે છે. તો આવું છે ને, તો દોસ્તો આવું તમારા સામે ઇન્ટરફેસ ખુલીને આવી જશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે તમારે છે ને કે ઉપર તમારો લોગો તમે લગાડી દીધો, પાછળનું બેનર પણ સાથે સાથે લગાડતા શીખી ગયું. ઠીક છે, તો એક્ઝામ્પલ તરીકે હું અહીં કોઈ પણ અત્યારે બેનર લગાવી લઉં છું, પણ તમારે છે ને કે અહીંયા પ્રોફેશનલ એક બેનર બનાવવાનું છે. ઠીક છે, તો તમારે પ્રોફેશનલ બેનર કઈ રીતે બનાવવાનું એ પણ જોવું તો આપણા ચેનલમાં કે એ પણ અવેલેબલ છે વિડીયો. ઠીક છે, એ તમે પણ જોઈ શકો છો. તો દોસ્તો તમે છે ને કાંઈ તમારી રીતે કોઈ પણ છે ને કે તમારું પ્રોફેશનલ બેનર તમે લગાવી દીધો. ઠીક છે, પછી આપણે ક્યાં તમે જોયું કે એક નામ આપણું જે યુટ્યુબ ચેનલનું લખવાનું છે એ તમે લખી લીજો. પછી તમારું હેન્ડલ છે એ પણ તમે લખી લીજો. પછી તમારી ચેનલ જે યુઆર છે એ પણ છે. ઠીક છે, હવે તમારે અહીંયા તમે જોવો તો એક તમને ઓપ્શન દેખાતો છે ડિસ્ક્રિપ્શન કરીને. ઠીક છે, હવે આમાં ડિસ્ક્રિપ્શનમાં તમારે શું લખવાનું છે, તો તમારી ચેનલ છે કયા કેટેગરી પ્રમાણે છે અને તમે કે આ ચેનલમાં કે શું શું અપલોડ કરવાના છો. ઠીક છે, એટલે કે તમારી જે ઓડિયન્સ હોય એને તમે શું શું આ ચેનલમાં પ્રોવાઈડ કરીશું. ઠીક છે, એટલે કે તમે ટેક ચેનલ બનાવતા હોય તો તમે કેવા કેવા વિડીયો બનાવો છો, શું શું, એટલે કે માની લો આપણે ટેક ચેનલમાં મારે બનાવવા છે કે કઈ રીતને જેને પ્રોબ્લેમ હોય છે એ હું સોલ્વ કરીને આપી દઈશ. ઠીક છે, આ ચેનલમાં તો એ રીતનું તમારે પણ કોઈ પણ અહીંથી છે ને એ રીતની અહીંયા આખી એક ડિસ્ક્રિપ્શન લખી દીજો. ઠીક છે, પ્રોફેશનલી. તેને પછી અહીં તમે સેવ કરીને કે તમારા જે જનતા હોય એટલે કે કોઈ પણ હોય ઓડિયન્સ છે તમારી ચેનલને ચેક કરે એટલે કે તમને એમને ખબર પડે કે આ ચેનલમાં છે ને કે શું શું અપલોડ કરવાના છે અને આમાં શું શું આપણને જોવા મળશે. ઠીક છે, એ રીતનું તમે આખું લખી દીજો. તો દોસ્તો આ રીતે તમે જુઓ છો કે અત્યારે આખી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને તમે જુઓ તો આ એક પ્રોફેશનલ છે ને એક કે આ રીતની છે ને તમારે ચેનલ બનાવ્યું તો તમે આ રીતે બનાવી શકો છો. અને પછી તમે અહીંથી જે પ્લસનો ઓપ્શન દેખાય છે ત્યાંથી તમે કે તમારી રીતના વિડીયો અપલોડ કરીને કે તમે આમાંથી કે તમારી ચેનલ મોનેટાઈઝ કરીને તમે પૈસા કમાવી શકો. ઠીક છે, તો દોસ્તો આ રીતે આખી પ્રોસેસ કે તમારે પણ એક પ્રોફેશનલ એક યુટ્યુબ ચેનલ બનાવ્યું હોય ને એ પણ તમારા મોબાઈલથી નથી, તો આ રીતે તમે બનાવી શકો છો. ઠીક છે, તો દોસ્તો આ રીતે તમારે પણ એક યુટ્યુબ ચેનલ બનાવ્યું તો તમે આ રીતે પ્રોફેશનલ એક યુટ્યુબ ચેનલ બનાવી શકો છો. ઠીક છે, અને એમાં તમારે પૈસા કમાવો તો તમે એમાં પૈસા પણ કમાવી શકો છો. ઠીક છે, મેં તમને છે ને કે યુટ્યુબ ચેનલ એ રીતે બનાવીને આખી પ્રોસેસ કે આગળ શીખવાડી. ઠીક છે, ને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ એક પ્રોફેશનલ એક યુટ્યુબ ચેનલ બનાવ્યું હોય તો તમે બનાવી શકો છો. ઠીક છે,
તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ સેવા જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.